જય માતાજી, હું છું યુટ્યુબર વર્ધનજી ઠાકોર ને આજે આવ્યો છું ચોણસમાં પેટ્રોલ પંપે। તો ચોણસમાં પેટ્રોલ પંપે કારણ કે ડીઝલ લેવા આવ્યો હતો, પણ ડીઝલના બહુ શોર્ટિંગ છે। ડીઝલ તો આપે છે પણ લાઇનમાં લોબી કતારમાં રહેવું પડે છે અને ધડામધડી ચાલી રહ્યું છે, પૂરતું મળતું નથી, જેટલું આપણે જોવે એટલું મળતું નથી। તો જુઓ તમે, આ પેટ્રોલ પંપ છે, ચોણસમાં પેટ્રોલ પંપે આવ્યો છું અને સાચી વાત છે, અત્યારે બહુ શોર્ટિંગ છે અને આ બધા ટ્રેક્ટરોની લાઈન લાગી ગયેલી પડી છે, પણ પૂરતું ડીઝલ મળતું નથી, પેટ્રોલ મળતું નથી। 100નું લેવું હોય તો 50નું આપે છે અને 200નું લેવું હોય તો 100નું આપે છે। તો જોજો, હું આપણો વર્ધનજી ઠાકોર। હા, જોઈ લો, તમે જોઈ લો તો ખેડૂતોનું શું થશે અને અમને થાય, ડીઝલ નહીં મળે તો શું થાય, ટ્રેક્ટર ઉપર ક્યારબા લાગી ગયેલા છે અને બહુ ભીડ છે। તો તમારું શું કહેવું છે? હવે શું થાય? ખેડૂતો ખેતી કેવી રીતે કરે છે? પૂરતું મળતું નથી, જોઈ લો તમે। જુઓ તમે, અત્યારે ટ્રેક્ટરને બહુ લોબી લાઈન, ચોણસમાં પેટ્રોલ પંપ છે, ટ્રેક્ટર જાય જુઓ છે ને, ડીઝલ પેટ્રોલની શોર્ટિંગ જુઓ, સાચી વાત છે। મેં તો કેરબો ભર્યો છે પણ 1800નું લીધું છે, તો આટલું જ છે, જોઈ લો। ભર્યું તમે? ભર્યું ને? એવું બહુ શોર્ટિંગ ચમ લાઈનમાં રહેવું પડે છે ને? તો જુઓ, અત્યારે ખેડૂત છે, પરેશાન છે જોરદાર, લાઈનમાં રહેવું પડે છે। આ બાજુ બબી ટ્રેક્ટર લાગી ગયેલા છે, લાયા ને? ભર્યું ને? એમને મળી તો છે પણ એમ કે લાઈનમાં રહેવું પડે, શું કેવું? લાઈનમાં રહેવું પડે તો મળે ને, કે મળે નહીં। જુઓ, ખેડૂતો બહુ પરેશાન છે, ડીઝલ મળતું નથી, પેટ્રોલ મળતું નથી અને બહુ આગે કદાચ બાઇક લઈને જવું હોય કે પેટ્રોલવાળી ગાડીઓ લઈને જવું હોય તો ભાઈ મોરથી વેત કરી લેજો, અને કે પંપે આવી વખતનું ચાલી રહ્યું છે અને હકીકતમાં નથી મળતું, વાત સાચી છે પૂરતું। હા, જય ગોગા, જય ગોગા, જય ગોગા।